નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિઅંગીઓ વિશે અભ્યાસ કરેલ હતો. આજના લેક્ચરમાં આપણે અનાવૃત બીજધારી વનસ્પતિઓ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ. મિત્રો, એ પહેલાં એક વાત ખાસ જણાવવાની કે ત્રિઅંગીઓનો અભ્યાસ જે આપણે કરેલ હતો તેમાં એક નાની અમથી માહિતી તમને કહેવાની બાકી રહી ગઈ હતી. તો પહેલાં એ ટૂંકમાં સમજી લઈએ, ત્યારબાદ આપણે અનાવૃત બીજધારી વિશે શરૂ કરીશું. તો જે ત્રિઅંગી વનસ્પતિઓ હતી તેમને 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા. જેના ઉદાહરણોમાં જોઈએ તો સાયલોપ્સિડામાં સાયલોટમ, લાઇકોપ્સિડામાં સેલાજિનેલા અને લાઇકોપોડિયમ, સ્ફિનોપ્સિડામાં ઇક્વિસેટમ અને ટેરોપ્સિડામાં ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ તેનો સમાવેશ થાય છે. ક્લિયર? આ નાની અમથી માહિતી તમારે ત્રિઅંગીઓને યાદ રાખવાની રહેશે. ક્લિયર? હવે શરૂઆત કરીએ અનાવૃત બીજધારીઓ એટલે કે જિમ્નોસ્પર્મ્સ. તો મિત્રો, આ જે વનસ્પતિઓ છે તે વનસ્પતિઓ ખુલ્લા કે નગ્ન બીજ ધરાવે છે, એટલા માટે તેને આપણે અનાવૃત બીજધારીઓ કહીએ છીએ. બીજ ધરાવે છે એટલે બીજધારીઓ, પરંતુ તેના બીજની ફરતે આવરણ હોતું નથી, એટલા માટે અનાવૃત બીજધારીઓ કહીશું. ક્લિયર? આ વનસ્પતિઓ છે તેના અંડક કોઈ પણ બીજાશયની દિવાલ વડે આવૃત નથી. પછી ફલન પહેલાં હોય કે ફલન પછી એ જ સ્થાને અનાવૃત રીતે ટકેલા રહેતા હોય છે. પશ્ચફલન અવસ્થામાં એટલે કે ફલન ક્રિયા પછીથી પણ વિકાસ પામતા હોવા છતાં તેઓ ઢંકાયેલા નથી, એટલે કે નગ્ન, ખુલ્લા, નેકેડ જ રહે છે. એટલા માટે તેને આપણે અનાવૃત બીજધારી કહ્યું. ક્લિયર? આ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં મધ્યમ કદના કે ઊંચા વૃક્ષો અને ક્ષુપનો સમાવેશ થાય છે. એની ખાસ ખાસિયત યાદ રાખવા જેવી છે, કારણ કે સિકોયા સિમ્પરવિરેન્સ, મિત્રો ખાસ નામ યાદ રાખજો, સિકોયા સિમ્પરવિરેન્સ વિશ્વનું ઊંચામાં ઊંચું વૃક્ષ છે, જેની બાજુમાં તમે ઇમેજ જોઈ શકો છો, જેની ઊંચાઈ આશરે 150 મીટર જેટલી છે. જ્યારે ઝામિયા પિગ્મિયા નામની વનસ્પતિ જે નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ છે. ક્લિયર? એનો મતલબ કે સૌથી ઊંચામાં ઊંચી અને સૌથી નાનામાં નાની વનસ્પતિ હોય તો આ અનાવૃત બીજધારી પ્રકારની વનસ્પતિ અહીં તમને ઉદાહરણ અને ઇમેજ સાથે આપેલ છે, જે વિકલ્પ તરીકે પૂછાવાની શક્યતા ખરી. ક્લિયર? આગળ વાત કરીએ તો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની જેમ જ તે એકાંતર જનન દર્શાવે છે. જીવન ચક્ર પૂર્ણ કરવા માટે જન્યુજનક તબક્કાઓ અને બીજાણુજનક તબક્કાઓ એકબીજાને એકાંતરે આવતા હોય છે. એમાં ખાસ યાદ રાખવું કે જન્યુજનક તબક્કો ગૌણ અવસ્થા છે, જ્યારે બીજાણુજનક તબક્કો છે તે મુખ્ય અવસ્થા છે. ક્લિયર? અહીં થોડીક વાત આગળ વધારીએ તો સૌપ્રથમ તેના મૂળ પ્રકાર અને પર્ણની વિશેષતા જોઈ લઈએ, ત્યારબાદ આપણે તેના જીવનચક્રમાં આગળ વધીશું. તો કેટલીક પ્રજાતિઓમાં જે મૂળ છે મોટાભાગે સોટીમય પ્રકારના જ હોય છે, પરંતુ કેટલીક પ્રજાતિઓમાં આ મૂળ ફૂગ સાથે સહવાસ કરી અને કવક મૂળ બનાવે છે, દાખલા તરીકે પાઇનસમાં. જ્યારે બીજી કેટલીક વનસ્પતિઓમાં પ્રવાળ મૂળ જોવા મળે છે. આ પ્રવાળ મૂળ એ પ્રકારના હોય છે કે જે નાઇટ્રોજનનું સ્થાપનકારક જે સાયનોબેક્ટેરિયા છે તેની સાથે સહવાસ કરે છે, દાખલા તરીકે સાયકસ નામની વનસ્પતિ. ક્લિયર? તો ફરીથી સમજી લઈએ, પાઇનસ વનસ્પતિ છે તેમાં કવક મૂળ જોવા મળશે, અને સાયકસ નામની વનસ્પતિ છે તેમાં પ્રવાળ મૂળ જોવા મળશે. કવક મૂળ એટલે ફૂગ સાથે મૂળનું સહજીવન, અને પ્રવાળ મૂળ એટલે બેક્ટેરિયા, સ્પેસિફિકલી નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય તેવા બેક્ટેરિયા એટલે કે સાયનોબેક્ટેરિયા સાથે મૂળનું સહજીવન જોવા મળશે. આ બંને મૂળની ઇમેજીસ તમે જોઈ શકો છો. ક્લિયર? આ ઉપરાંત તમારે એ પણ યાદ રાખવાનું છે કે આ જે જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે તેની મુખ્ય ઉદાહરણ રૂપ વનસ્પતિ યાદ રાખીએ તો સાયકસ, પાઇનસ અને જિંકો. ક્લિયર? આગળ વાત કરીએ તેના પ્રકાંડની, તો સાયકસમાં પ્રકાંડ અશાખિત હોય છે, જ્યારે પાઇનસમાં પ્રકાંડ શાખિત હોય છે. હવે આગળ વાત કરીએ પર્ણોની, તો પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે.
સાયકસમાં પીંછાકાર એટલે કે પક્ષવત પર્ણો થોડાક વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગીને રહેલા હોય છે. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી શકે તે રીતે અનુકૂલિત થયેલા હોય છે. શંકુધારી જે વનસ્પતિઓ છે તેમાં સોય જેવા અણીદાર પર્ણો પણ જોવા મળે છે, જે સપાટીનો વિસ્તાર ઘટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્ર ધરાવતું આવરણ પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, આ પર્ણોની ખાસિયત છે, ખાસ યાદ રાખવા જેવી ખાસિયત છે કે પર્ણો કેવા હોય છે તો કે અણીવાળા હોય છે, તેની ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોય છે, નિમગ્ન વાયુરંધ્ર ધરાવે છે, જેને કારણે તે પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ થાય છે. ક્લિયર? હવે વાત કરીએ અવસ્થાઓની એટલે કે જીવનચક્રના તબક્કાઓની. તો અનાવૃત બીજધારીઓ વિષમ બીજાણુ છે. તેઓ એકકીય લઘુ બીજાણુઓ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. વિષમ બીજાણુ એટલે તેનામાં નર અને માદા બીજાણુ અલગ અલગ હશે. લઘુ બીજાણુ એટલે નર ઘટક અને મહાબીજાણુ એટલે માદા ઘટક. બંને પ્રકારના બીજાણુઓ બીજાણુ ધાનીમાં ઉદ્ભવે છે અને આ બીજાણુ ધાની જે શિથિલ કે સંગઠિત, મિત્રો ખાસ સમજો, સંગઠિત એટલે ગ્રુપમાં ગોઠવાયેલા પર્ણો હોય તેવી શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણ પર નિર્માણ પામે છે. આ બીજાણુ પર્ણો એટલે કે લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણમાં નર ઘટક ઉત્પન્ન થશે અને મહાબીજાણુ પર્ણમાં મહાબીજાણુ એટલે કે માદા ઘટક ઉત્પન્ન થશે. મિત્રો, અહીં તમને જે ઇમેજ દર્શાવું છું તે ઇમેજ તમે જોઈશો તો તમને ધ્યાનમાં આવશે કે ફિમેલ કોન અને મેલ કોન આપેલા છે. ફિમેલ કોન એટલે માદા કોન છે અને નીચે મેલ કોન નર કોન આપેલા છે. મોટાભાગે તે વનસ્પતિમાં ચોક્કસ સ્થાને હોય છે. ફિમેલ કોન છે તે ઉપરના ભાગે અથવા તો ઉપરની શાખાઓમાં ગ્રો થાય છે અને જે મેલ કોન છે તે નીચેની શાખાઓમાં જોવા મળે છે, જે બંનેની અહીંયા રેખાકૃતિ દર્શાવેલી છે એ જોશું. ક્લિયર? આગળ વાત કરીએ તો જે લઘુ બીજાણુધાની છે તેમાં પરાગરજનો વિકાસ થતો હોય છે અને આ લઘુ બીજાણુધાની જે શંકુમાં ધારણ થયેલી હોય છે તેને નરશંકુ અથવા તો લઘુ બીજાણુ ધારક તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મેલ કોન આપણે જે જોયું તે. ક્લિયર? ટૂંકમાં એટલું સમજી શકાય કે લઘુ બીજાણુ પર્ણ પર લઘુ બીજાણુ ધાની હોય. આ લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય. બરાબર? એવી જ રીતે મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ પર્ણો હોય, એટલે કે તે જે શંકુ જેવો વિસ્તાર છે તેને કહીશું આપણે માદા શંકુ એટલે કે ફિમેલ કોન. નર કે માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવ પામી શકે છે, દાખલા તરીકે પાઇનસ. એ રીતે સાયકસની વાત કરીએ તો નર શંકુ એટલે કે લઘુ બીજાણુ પર્ણ અને માદા શંકુ એટલે કે મહાબીજાણુ પર્ણ જુદા જુદા વૃક્ષો પર ઉદ્ભવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, પાઇનસ છે તેમાં નર અને માદા ઘટકો એક જ વનસ્પતિ પર ઉગી શકે છે. આપણે જે ઇમેજ જોઈ રહ્યા છીએ આ ઇમેજમાં હમણાં જ વાત કરીએ આપણે કે ઉપરના ભાગે માદા ઘટક હશે, માદા શંકુ હશે અને નીચેના ભાગે નર શંકુ હશે. એ પાઇનસમાં જોવા મળે. પરંતુ સાયકસમાં એવું નથી. સાયકસમાં શું હશે તો કે બંને વૃક્ષો અલગ અલગ હશે અને બંને વૃક્ષો પર નર શંકુ અને માદા શંકુ અલગ અલગ જોવા મળશે, એટલે કે એક નર ભાગનું વૃક્ષ અલગ હશે અને માદા ભાગ ધરાવતું વૃક્ષ પણ અલગ હશે. ક્લિયર? હવે વાત કરીએ માદાની, તો માદા શંકુ છે તેમાં એક પ્રદેહ જેવી રચના હોય છે જેને ન્યુસેલસ કહેવામાં આવે છે. આ પ્રદેહના કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થતો હોય છે. મહાબીજાણુ માતૃકોષ એટલે મેગાસ્પોર મધર સેલ, MMC. મિત્રો, ખાસ યાદ રાખજો, આગળ 12થમાં પણ આવશે જ. તો આ MMC છે એટલે કે મહાબીજાણુ માતૃકોષ છે તે પ્રદેહના આવરણથી રક્ષાયેલ હોય છે અને આ આખી જ સંયુક્ત રચના છે તેને અંડક કહીશું. આ અંડક મહાબીજાણુ પર્ણ પર ઉદ્ભવે જે ગુચ્છાદાર બની અને માદા શંકુ બનાવશે. આ જે મહાબીજાણુ માતૃકોષ છે એટલે કે જે MMC છે તેમાં અર્ધીકરણથી વિભાજન થાય. મિત્રો, ખાસ સમજો, આગળ જીવન ચક્રમાં પણ સમજવાનું આવશે. મહાબીજાણુ માતૃકોષનું
અર્ધીકરણ થશે. અર્ધીકરણ થવાથી એકમાંથી 4 મહાબીજાણુઓ નિર્માણ પામે. બરાબર છે. આ 4 મહાબીજાણુઓ જે બને છે તે પૈકી 3 તો અવનત પામી જાય, એટલે કે નાશ પામી જશે. એક બાકી રહેશે. આ જે એક મહાબીજાણુ બાકી રહે છે તે માદા જન્યુજનકમાં વિકાસ પામશે. ક્લિયર? અને આગળ વધી તે માદા લિંગી અંગ ધારણ કરશે. ક્લિયર? ફરીથી નર ઘટક છે એ તો એક હશે, એમાં તો એકમાંથી 4 ઘટકો બનવાના છે, 4 એ 4 જીવિત રહેશે. પરંતુ માદામાં શું થશે તો કે મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય, એટલે એકમાંથી 4 મહાબીજાણુ બને. 4 મહાબીજાણુ પૈકી 3 અવનત પામશે અને એક બાકી રહેશે એ આગળ વધી અને લિંગી અંગો ધારણ કરશે અને માદા જન્યુજનકનો વિકાસ કરશે. ક્લિયર? હવે વાત કરીએ તેમના પરાગનયનની. તો તેમનું પરાગનયન પવન દ્વારા થતું હોય છે. ખાસ કરીને આપણે વાત કરી કે તે અંડકો કેવા છે? ખુલ્લા છે. એટલે કે પવનને કારણે જે લઘુ બીજાણુ છે તે એટલે કે પરાગરજ મુક્ત થતી હોય છે, પવન દ્વારા વહન પામશે અને મહાબીજાણુ પર્ણો પર પેદા થયેલા ખુલ્લા અંડકના છિદ્રો સાથે સંપર્કમાં આવે છે. પરાગનલિકાનો વિકાસ થશે અને જેમાં નરજન્યુનું વહન થતું જોવા મળે છે. મિત્રો, એના માટેની સ્પેશિયલ ડાયાગ્રામ આપણે જોવાની છે. તમે જોઈ શકો છો અહીં જે દર્શાવેલ છે આ મોટો ભાગ તે ઓવ્યુલનો ભાગ છે, એટલે કે અંડકનો ભાગ છે. જ્યારે અહીં તમે જુઓ છો લાઇટ કલરમાં પોલેન ગ્રેઇન દર્શાવેલ છે, એટલે કે પરાગરજ. તેમાંથી પોલેન ટ્યુબ એટલે કે પરાગ નલિકાનું નિર્માણ થયું અને તેની અંદર તમે જોઈ શકો છો કે જનરેટિવ ન્યુક્લિયાઈ, 2 ન્યુક્લિયાઈ આપેલા છે, એટલે કે 2 કોષ કેન્દ્ર આપેલા છે. એ પરાગ નલિકાની અંદરથી વિકાસ પામે છે, આગળ વધે છે. ટૂંકમાં પરાગરજનું વિકાસ થાય, અંકુરણ થાય અને જે પરાગ નલિકા બને છે તે આ રીતે અંડક તરફ આગળ વધતી હોય છે. બરાબર છે? અને તેમાંથી સીડ્સ એટલે કે બીજનું નિર્માણ થતું હોય છે, એ અહીં તમે જોઈ શકો છો. બરાબર છે? આગળ વાત કરીએ તો આ રીતે પરાગરજનું અંકુરણ થશે, જે અંડક સુધી પહોંચશે, ત્યાં ફલન ક્રિયા થશે અને ફલન ક્રિયાના અંતે ફલિતાંડ બનશે. આ ફલિતાંડ પછી ભ્રૂણમાં અને અંડકો બીજમાં પરિણમશે. મિત્રો ખાસ સમજો, ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે અને આખું જે અંડક છે એમાંથી બીજ બનશે અને આ બીજ પણ ઢંકાયેલા હોતા નથી. ક્લિયર? તો આ વાત થઈ અનાવૃત બીજધારીની સામાન્ય માહિતીની. તો તેનું જીવનચક્ર જોવા માટે આપણે આ ડાયાગ્રામનો અભ્યાસ કરીએ. અહીં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ આ એક વૃક્ષ આપેલ છે જે પાઇનસની રચના છે. તેના ઉપર મેલ કોન અને ફિમેલ કોન બંને દર્શાવેલા છે. હવે અહીં તમે જોશો તો મેલ કોન અને ફિમેલ કોનની સિંગલ ઝૂમ કરેલી રચના દર્શાવેલી છે. બંનેમાં અર્ધીકરણ થશે. સૌપ્રથમ મેલ કોનનો ભાગ જોઈ લઈએ તો અર્ધીકરણ થશે, મિયોસિસ થશે અને એમાંથી માઇક્રોસ્પોર્સ એટલે કે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે. આ લઘુ બીજાણુ તમે જોઈ શકો છો કે જે સ્પેસિફિકલી ચોક્કસ રચના ધરાવે છે અને આ રચના એટલે તેમાં પાંખ જેવી રચના હોય છે. ક્લિયર? હવે વાત કરીએ મહાબીજાણુની. તો મહાબીજાણુમાં પણ અર્ધીકરણથી 4 ઘટકો ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો છો આ 4 ઘટકોમાંથી 3 will degenerate લખ્યું છે. અહીં આપણે વાત કરેલી હતી કે 3 અવનત પામે છે. બરાબર છે? 3 અવનત પામ્યા બાદ માત્ર એક જ મહાબીજાણુ જીવિત રહે છે અને તે આગળ વિકાસ પામશે અને તે ફરીથી ફિમેલ ગેમેટોફાઇટ એટલે કે માદા જન્યુજનકમાં વિકાસ પામી અને તેમાં એગ સેલ્સ એટલે કે અંડકોષોની રચના થાય છે. ક્લિયર? હવે આ પક્ષમત પ્રકારનું જે પરાગરજ છે તે અને અહીં જે એગ સેલ્સ છે એટલે કે અંડક છે તેમના વચ્ચે પોલિનેશન થશે, એટલે કે પરાગનયનની ક્રિયા થશે. પરાગનયનની ક્રિયા થવાથી તમે અહીં ઝૂમ કરેલી ડાયાગ્રામમાં જોઈ શકો છો કે પરાગનલિકાનો વિકાસ થયો અને આ પરાગનલિકા મારફતે જે નરજન્યુ છે તે આગળ ડાયાગ્રામમાં સમજ્યા તે પ્રમાણે અંડક સુધી પહોંચે છે, અંદર તરફ વિકાસ પામીને અંડક સુધી પહોંચશે. ક્લિયર? હવે શું થશે? તેનું ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન ક્રિયા થશે. ફલન ક્રિયાને અંતે દ્વિકીય ઝાયગોટનું એટલે કે ફલિતાંડનું નિર્માણ થયું.
ફરીથી તેમાં સમભાજનની ક્રિયા થશે. સમભાજનની ક્રિયાને અંતે તેમાંથી નર ઘટક અને માદા ઘટક ઉત્પન્ન થશે, જે બીજ ફોર્મમાં હશે, બીજ સ્વરૂપમાં છે, જે એમ્બ્રિયો દર્શાવેલ છે. એમ્બ્રિયો એટલે ભ્રૂણ. ત્યારબાદ તેનું જર્મિનેશન થશે. જર્મિનેશન થવું એટલે અંકુરણ થવું, અને તેમાંથી યંગ સ્પોરોફાઇટિક ફેઝ એટલે કે બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થઈ ગઈ. ક્લિયર? તો આ રીતે આખું જીવન ચક્ર અનાવૃત બીજધારી વનસ્પતિમાં પૂર્ણ થાય છે. ક્લિયર? તો મિત્રો માત્ર આટલી જ વાત યાદ રાખવાની છે. હવે આજના પ્રશ્નો લખી લઈએ. તો પહેલો પ્રશ્ન, અનાવૃત બીજધારીઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો વિશેની સામાન્ય માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, અનાવૃત બીજધારીના લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ વિશે માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, અનાવૃત બીજધારી વનસ્પતિના જીવનચક્ર વિશે ટૂંકમાં સમજૂતી આપો. મિત્રો આટલું જ યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.